નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે જે મોબાઈલ સહાય યોજના જે છે ખેડૂતો માટે, જેમાં ખરીદવા માટે મળશે 6,000 રૂપિયાની સહાય. તો કેવી રીતે મળશે, ફોર્મ કેવી રીતે ભરવું અને શું જરૂરી ડોક્યુમેન્ટ, બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. સૌથી પહેલાં જોઈ લઈએ આપણે મોબાઈલ સહાય યોજના શું છે. તો ગુજરાત દ્વારા ખેડૂતોને કલ્યાણ અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. મોબાઈલ સહાય યોજના ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડવાનો એક ઉત્તમ પ્રયાસ છે, જેના દ્વારા ખેડૂતને આધુનિક ખેતીની તકનીકો, હવામાનની આગાહીનો અને પાકની બીમારીઓનો અને સરકારની યોજનાઓ અને ઓનલાઈન હેલ્પ સેન્ટરની માહિતી સરળતાથી મળી રહે તે માટે મોબાઈલ સહાય યોજના ખેડૂતોની આવક વધારવા અને તેમના જીવનને સરળ બનાવવા માટે રચવામાં આવેલી છે. મિત્રો, આ મોબાઈલ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ યોજના મુખ્યત્વે ખેડૂતોને ડિજિટલ સેવાઓનો સાથે જોડાવા, આધુનિક ખેતી માહિતી, હવામાનની આગાહી અને સરકારની યોજનાની માહિતી મળે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા તેમજ જીવન ધોરણ ઊંચું લાવવું અને ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીના 40% સહાય અથવા મહત્તમ 6,000 રૂપિયા જે ઓછું હોય તે આપવામાં આવશે. તો હવે આપણે વાત કરીએ મોબાઈલ સહાય યોજના કોણ પાત્રતા છે એટલે ધોરણ. તો અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. ત્યાર પછી અરજદાર ખેડૂત હોવો જોઈએ. તેને ખેતી તેનો મુખ્ય વ્યવસાય હોવો જોઈએ. ત્યાર પછી અરજદાર પાસે પોતાની જમીન હોવી જોઈએ અથવા તેના નામે 8 ખાતું હોવું જોઈએ. એટલે ખેતીની જમીનનો 8/12 કે જે ઓલું હોય છે તે હોવું જોઈએ. ત્યાર પછી જમીન સંયુક્ત ખાતામાં હોય તો માત્ર એક ખાતાદારને જ આ યોજનાનો લાભ મળશે. ત્યાર પછી અરજદાર તાજેતરમાં સ્માર્ટફોન ખરીદ્યો હોવો જોઈએ અને અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તો આ એટલી પાત્રતા હતી જેને આ યોજના મળી શકશે. હવે આપણે વાત કરીએ કે આ મોબાઈલ સહાય યોજના માટે શું જરૂરી દસ્તાવેજો છે. તો તેમાં સૌથી પહેલાં આધાર કાર્ડની નકલ છે. ત્યાર પછી 8 ખાતાકીય નકલ છે, જમીનની માલિકીનો પુરવઠો છે. ત્યાર પછી સ્માર્ટફોનનો અસલ બિલ છે, જેમાં જીએસટી નંબર હોવો જોઈએ. ત્યાર પછી સ્માર્ટફોનનો IMEI નંબર છે. ત્યાર પછી રદ કરેલ ચેક અથવા બેંકની પાસબુકની નકલ છે. ત્યાર પછી નિવાસનો પુરાવો છે. હવે મિત્રો વાત કરીએ કે આ યોજના મોબાઈલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવાની હોય. તો સૌથી પહેલાં અરજદારે ખેડૂત પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોર્ટલ ઉપર ખેતીવાડી યોજનાઓ, જેમાં ખેતીવાડી યોજના હશે, જેમાં વિભાગમાં સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના પસંદ કરો. ત્યાર પછી જો તમે પહેલેથી જ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટર હોવ તો હા પસંદ કરો. ત્યાર પછી અન્ય ના પસંદ કરો. ત્યાર પછી અરજી ફોર્મમાં જરૂરી વિગત ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો. તો મિત્રો, આ રીતે તમે અરજી કરી શકો છો આ ખેડૂત નામની પોર્ટલ ઉપર જઈને આ મોબાઈલ સહાય યોજના મેળવવા માટે. તો હવે ઉમ્મીદ કરું કે તમને વિડીયો આખો સમજાઈ ગયો હશે. જો ના સમજાણું હોય તો નીચે કમેન્ટ કરો, હું રિપ્લે કરી દઈશ. અને ચેનલ ઉપર નવા હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.